તો કેમ છો બાળકો? મજામાં બધા? એક લેક્ચર આપણે વિદ્યુત ચેપ્ટરનો પૂરો કર્યો અને બીજા લેક્ચર બાજુ જઈએ છીએ. લાસ્ટ લેક્ચરમાં મેં અમુક હોમવર્ક આપેલું, તો એનું સોલ્યુશન અહીંયા છે, હમણાં તમે લખી લો. પછી તો જે લોકોએ અત્યાર સુધી પહેલો લેક્ચર નથી જોયો એ પહેલો લેક્ચર જોઈ અને પછી અહીંયા આવો તો બહુ મજા આવશે. એમાં અમુક કન્સેપ્ટ સમજાવેલા છે, એ કન્સેપ્ટના આધારે હવે આ લેક્ચર ચાલુ થશે. બરાબર? તો ફટાફટથી કાનમાં ઇયરફોન નાખી લો, ચોપડો અને પેન લઈ લો, શરૂ કરીએ બીજો લેક્ચર. પણ એની પહેલા લાસ્ટ લેક્ચરનું આ હોમવર્કનું સોલ્યુશન તમે લખી લો. પોઝ કરીને લખી લો. તો હવે આજના ટોપિક બાજુ આગળ વધીએ. આજે આપણે એક ઉદાહરણ ગણશું અને પછી આગળની થિયરી તરફ જશું. ઉદાહરણ નંબર 1. હું દાખલા શરૂ કરતા પહેલા તમને અમુક મેથડ્સ શીખવાડી દઉં. ઘણા લોકો છે ને દાખલાથી બહુ ગભરાતા હોય છે, પણ એવું બિલકુલ નથી. ઘણા ચેપ્ટરના દાખલાઓ છે, ઘણા વિદ્યાર્થીઓ દાખલાઓ સ્કીપ કરી દે છે, માત્ર થિયરી ઉપર ધ્યાન આપે. એવું નહીં કરો પ્લીઝ. દાખલા બહુ ઈઝી છે. જો તમે સૂત્ર અને એકમ આવડતા હોય, સૂત્ર અને એકમ વ્યવસ્થિત તમે પાકા કરી લો તો દાખલા કઈ જ અઘરા નથી. બરાબર? ગણતરીઓથી ગભરાવાની જરૂર નથી. જેમ શીખવાડી એમ કરતા જાઓ સ્ટેપ બાય સ્ટેપ, એટલે બહુ ઈઝી છે. પહેલું ઉદાહરણ આપણે જોઈએ. ટેક્સ્ટ બુકનું પહેલું ઉદાહરણ છે. જો તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો તમે જોઈ શકો, અથવા હું અહીંયા રકમ પણ બોલીશ. પહેલું ઉદાહરણ છે કે જો કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે, તો પરિપથમાંથી પસાર થયેલો વિદ્યુત ભાર ગણો. રકમ વાંચતી જવાની અને જે કંઈ ડેટા આપેલો છે એ લખતો જવાનો. જેવી રીતે આપણે કોઈ કાર્યક્રમની તૈયારી કરીએ, દાખલા તરીકે આપણા ઘરમાં મેરેજ હોય, બરાબર, તો શરૂઆતથી આપણે લિસ્ટ કરીએ કે ભાઈ પહેલા દિવસે રાત્રે ગરબા છે, તો ગરબામાં શું જરૂર પડશે, તો કે ભાઈ ડીજે વાળાને કહેવાનું છે. પછી ગરબા પૂરા થાય પછી બધા નાસ્તો કરશે, તો મંચુરિયન વાળાને કહેવાનું છે, બરાબર, ટેબલ વાળા માટે કહેવાનું છે. તો જેવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ એમાંય લિસ્ટ કરીએ, એવી રીતે આમાંય લિસ્ટ કરશું. રકમ વાંચતા જઈએ, જે માહિતી આપેલી હોય એ લખી નાખી. જો કોઈ માહિતી પૂછી હોય કે આ શોધવાની છે તો એ લિસ્ટ કરી નાખવાની. બધી જ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. પહેલેથી શું કીધું છે કે ધારો કે કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, તો આપણને શું આપેલું છે, જે વસ્તુ આપી છે ને એને આપણે કહીશું જીવનદાતા. શું કહીશું? જીવનદાતા, મતલબ કે ગિવન ડેટા. બરાબર? જીવનદાતા, ગિવન ડેટા આપેલું છે 0.5 એમ્પિયર પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહને આપણે શેના વડે દર્શાવતા હતા? I વડે. I બરાબર 0.5 એમ્પિયર આપેલું છે. એના પછી કેટલા સમય માટે પસાર થાય છે, તો કે 10 મિનિટ માટે પસાર થાય છે. તો 10 મિનિટે શું આપ્યું? સમય આપ્યો છે ને. તો સમય t બરાબર 10 મિનિટ. બરાબર? મિનિટ આપણને ફાવશે નહીં. આપણે સમયને હંમેશા શેમાં રાખવાનો? સેકન્ડમાં રાખવાનો. એટલે t બરાબર 10 ગુણ્યા 60 સેકન્ડ. 1 મિનિટની 60 સેકન્ડ એટલે t બરાબર 10 ગુણ્યા 60 સેકન્ડ. એટલે કેટલી થશે? 600 સેકન્ડ. 10 મિનિટની ટોટલ 600 સેકન્ડ. ઓકે. તો પસાર થતો વિદ્યુત ભાર ગણો. વિદ્યુત ભારને આપણે શેના વડે દર્શાવીએ? q વડે. q શોધવાનો કીધો છે. ઓકે. દાખલા ગણતા પહેલા બધા સૂત્રો ક્લિયર હોવા જોઈએ. ગયા લેક્ચરમાં આપણે 3 સૂત્ર ભણ્યા હતા. એક સૂત્ર હતું I બરાબર q ના છેદમાં t, બીજું સૂત્ર હતું q બરાબર ne, અને ત્રીજું સૂત્ર હતું I બરાબર ne ના છેદમાં t. આમાં બધી જ વસ્તુ હું જોઈ લઈએ ફરીથી. I એટલે વિદ્યુત પ્રવાહ, એનો એકમ એમ્પિયર, એમ્પિયરને દર્શાવાય કેપિટલ A વડે. q એટલે વિદ્યુત ભાર, વિદ્યુત ભારનો એકમ કુલમ, કુલમને દર્શાવાય કેપિટલ C વડે. q એટલે ફરીથી વિદ્યુત ભાર, એકમ કુલમ, દર્શાવાય કેપિટલ C વડે. n એટલે હતું ઇલેક્ટ્રોનની સંખ્યા. કેટલા ઇલેક્ટ્રોન્સ છે? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. એને n વડે દર્શાવાય. એનો કોઈ એકમ હતો જ નહીં. E એટલે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર. એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો વિદ્યુત ભાર રહેલો છે એને E વડે દર્શાવાય. એનું મૂલ્ય ફિક્સ હતું 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત. અહીંયા હું લખી દઉં સાઈડમાં E બરાબર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઘાત કુલમ. E એટલે એક ઇલેક્ટ્રોન ઉપર રહેલો વિદ્યુત ભાર. એટલે આ એક્ચ્યુઅલી વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભારનો એકમ આવે કુલમ. એટલે મેં અહીંયા કેપિટલ C લખ્યું છે. અહીંયા બીજો ફરી પાછું I એટલે વિદ્યુત પ્રવાહ, એકમ એમ્પિયર, દર્શાવાય કેપિટલ A વડે.
n એટલે ફરીથી નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા, એનો એકમ નહીં આવે. E ની વેલ્યુ ફિક્સ છે 1.6 × 10⁻19 કર. t એટલે સમય હંમેશા સેકન્ડમાં રાખવાનો, મિનિટમાં આપેલો હોય તોય સેકન્ડમાં ફેરવી નાખવાનો. ઓકે, વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો દાખલો ગણીએ. અહીંયા જેટલી માહિતી આપેલી છે એ લખી અને જે માહિતી પૂછી છે એ લખેલી છે. ઓકે, તો I અને T આપેલું છે, Q શોધવાનું છે. તો કયું સૂત્ર લાગશે ત્રણમાંથી જેમાં I, Q અને T ત્રણેય હોય એવું કોણ છે? તો કે આ છે I, Q અને T. હા, આ સૂત્ર લાગશે ને. એમાં શોધવાનું છે Q. તો T આ બાજુ જતો રહે એટલે મળી જશે. ઓકે, તો શરૂ કરીએ. કોનું સૂત્ર છે? આ સૂત્ર લગાડવાનું છે, પણ આ સૂત્ર કોનું છે? વિદ્યુત પ્રવાહનું. તો એવું લખવાનું કે વિદ્યુત પ્રવાહના સૂત્ર પ્રમાણે કારણ કે જેનું સૂત્ર લખીએ છીએ તો એને થોડી ક્રેડિટ તો આપવી પડે, એટલે વાક્ય લખ્યું. પછી મેઇન સૂત્ર લખવાનું I = Q/T. પહેલા મેઇન સૂત્ર લખવાનું. આપણને ખ્યાલ છે કે T આ બાજુ જતો રહેશે એટલે Q મળી જશે, પણ એમ નહીં કરવાનું. એક સ્ટેપ વધારે ભલે થાય, પણ વ્યવસ્થિત દાખલો કરવાનો, ગૂંચવવાનું નહીં, ક્યાંય લોચો નહીં મારવાનો. હવે જે શોધવાનું હોય એ કિંમતને જમણી બાજુ ડાબી બાજુ રાખવાની, બાકીની બધી કિંમતો પહેલી બાજુ, પછી જ તે વેલ્યુ મૂકવાની. તો સમજે, આ જે કિંમત આવી છે પછી જ મૂકવાની. Q ને કરતા બનાવો, કારણ કે Q શોધવાનો છે. Q = I × T. અહીંયા વધારાનું કોણ છે? T. કઈ બાજુ આવી જાય? આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર. ઓકે, જે શોધવાનું છે આ બાજુ છે, બાકી બધું પહેલી બાજુ છે. હવે કિંમત મૂકો. I ની કિંમત કેટલી છે? 0.5. 0.5 ગુણ્યા T ની કિંમત કેટલી છે? 600. ઓકે, 0.5. હવે જો આની બે રીતે થાય. 0.5 ને તમે 5/10 લખી શકો ગુણ્યા 600, અથવા 0.5 એટલે અડધું થાય. અડધું એટલે 1/2 કહેવાય. તો આની જગ્યાએ તમે 1/2 લખી શકો. જવાબ સેમ આવે બેયમાં. આ રાખીએ અત્યારે 5/10. એક મીંડું ઉડી ગયું. 5 × 6 એટલે 30, અને આ મીંડું અહીંયા બેઠું એટલે 300. જવાબ આવ્યો Q નો 300. ઓકે, જવાબ આવી ગયો. પરફેક્ટ દાખલો ગણવા માટે જ્યારે જવાબ આવે ત્યારે જવાબની ઉપર બોક્સ બનાવી દેવાનું, અને જે જવાબ તમે શોધ્યો હોય એનો એકમ નહીં ભૂલવાનો. હું શોધ્યું આપણે? વિદ્યુત ભાર. વિદ્યુત ભારનો એકમ શું આવે? કુલમ, એટલે કેપિટલ C. બોક્સ બનાવી દો. બોક્સ બનાવો એનો મતલબ તમે આ વસ્તુ હાઇલાઇટ કરો છો. પેપર ચેકરને કહો છો ભાઈ અહીંયા જો, તો આમાં બધી વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ. રાશિ, જવાબ સાચો હોવો જોઈએ અને એકમ હોવો જોઈએ. જેમાંથી કોઈ પણ વસ્તુ ન હોય તો અડધો માર્ક પ્રેમથી કાપી શકે પેપર ચેકર. બરાબર, બહુ પ્રેમથી કાપી લે અડધો માર્ક. તો એવું નહીં કરવાનું. ક્યાંય પેપર ચેકરને મોકો નહીં આપવાનો માર્ક કાપવાનો. બરાબર, બધી વસ્તુ કમ્પ્લીટ. આખો કમ્પ્લીટ દાખલો થયો. ખ્યાલ આવે છે? Q શોધવાનું કીધું તો Q મળી ગયો. એક વખત નજર ફેરવી લેવાની કે ભાઈ Q શોધવાનો, બીજું કઈ પૂછ્યું છે? નહીં. ઓકે, હવે દાખલો પૂરો. ઘણી વખત એવું થતું હોય કે 3-4 વસ્તુ પૂછી હોય, એમાંથી દાખલા તરીકે 4 વસ્તુ પૂછી હોય તો એમાંથી 3 વસ્તુ શોધે, અને ત્રીજી વસ્તુ શોધવામાં બહુ મહેનત પડી અને જવાબ આવી ગયો એટલે ફાઇનલી એમ થાય કે હાશ બધું પૂરું, પણ ચોથી કિંમત બાકી હોય. એ શોધ્યા વગર જ દાખલો પૂરો કરીને નેક્સ્ટ દાખલા ઉપર જમ્પ મારી જાય, એટલે એક કિંમત શોધવાની રહી જાય. એવું નહીં કરવાનું. એટલે જ આપણે આ લિસ્ટ કરીએ છીએ કે કેટલી વસ્તુ શોધવાની, એટલે ખ્યાલ રહે આપણને કે ભાઈ 4 વસ્તુ શોધવાની છે. બરાબર, તો આવી રીતે કમ્પ્લીટ મેથડથી દાખલો ગણવાનો. બહુ ઈઝી દાખલો છે બધો. લખી લો. પોઝ કરીને લખો, વિડિયો પોઝ કરીને. ઓકે, આ દાખલામાં હું થોડુંક એડ કરું, કારણ કે આપણે 3 સૂત્રો છે, એક સૂત્રનો જ ઉપયોગ થયો. ઉદાહરણમાં આટલું જ પૂછ્યું છે, પણ હું થોડુંક એડ કરવામાં વધારે પૂછું મારા તરફથી. હું એમ કહું કે જેટલો વિદ્યુત ભાર તમને મળે એમાંથી એ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન્સ રહેલા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. જે વિદ્યુત ભાર તમને મળ્યો, આટલા વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન્સ રહેલા છે એ શોધો. કેટલા ઇલેક્ટ્રોન્સ મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની ને. ઇલેક્ટ્રોનની સંખ્યા મતલબ કોણ? n. તો n શોધવાનું ફરી પાછો. ઓકે, n શોધવા માટે આપણી પાસે 2 સૂત્રો છે. એક જો આમાં n આવે છે અને બીજા આમાં n આવે છે. તો આ સૂત્ર માટે પહેલા ધ્યાન આપીએ. n શોધવું હોય તો આપણી પાસે q હોવો જોઈએ. છે? તો કે હા છે. e હોવો જોઈએ ને? છે? હા છે. ઓકે, બીજા સૂત્રમાં જોઈએ. આમાં n આવે છે. જો આમાં n શોધવું હોય તો તમારી પાસે
I હોવો જોઈએ, T હોવો જોઈએ, E હોવો જોઈએ. I છે તમારી પાસે? હા છે. T છે? હા છે. E છે? હા છે. તો બેમાંથી કયું બે સૂત્ર લાગી શકે? આ ચાલો. પણ બેમાંથી ઈઝી કયું પડશે આપણને? ઉપરનું સૂત્ર. બરાબર, ટૂંકું ને ટચ. તો સૂત્ર લગાડીએ. કોનું સૂત્ર છે? વિદ્યુત ભારનું સૂત્ર છે. તો એને ક્રેડિટ આપવા માટે એક લાઈન લખી. જો ઘણા વિદ્યાર્થીઓ આવું બધું ના લખતા હોય, બરાબર, એકાદી લાઈન ના લખતા હોય, પણ આવું બધું લખો. દાખલો છે ને એટ્રેક્ટિવ લાગે, થોડો વ્યવસ્થિત લાગે. તો આ સૂત્ર લગાડવાનું છે. વિદ્યુત ભારનું સૂત્ર છે, લખીએ. વિદ્યુત ભારના સૂત્ર પ્રમાણે પહેલા મેઇન સૂત્ર મૂકો, Q બરાબર NE. હવે શોધવાનું શું છે? N. તો n ને કરતા બનાવો. n બરાબર Q ના છેદમાં E. E વધારાનો છે ને, આ બાજુ મૂકી દો, નીચે આવી જાય. Q ના છેદમાં E. Q ની કિંમત કેટલી? 300. અને E ની કિંમત 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 કરે. એ સર ઘાત વાળું આવ્યું બધું, એ બીક લાગે બહુ. એવું નહીં કરવાનું, બહુ ઈઝી છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈએ. 300 ઉપર એમનેમ, નીચે 1.6 એમનેમ. આવજો. આ 10 ની માઈનસ 19 ઘાત નીચે છે ને, ઉપર આવે તો પ્લસ થઈ જાય. લઈ લીધી ઉપર, થઈ ગયું. ચાલ એ અહીંયા નીચે 1.6 છે ને, 1.6 માં હું જો પોઈન્ટ દૂર કરું તો નીચે 10 આવે. મતલબ કે આવી રીતે થાય. તો છેદનો છેદ અંશમાં જાય. આ જાય ને, તો લખી નાખો. 300 ના છેદમાં 1.6 હતા, નીચે 10 લખ્યા, ઉપર ગયા, અહીંયા આવ્યા, નીચે 16 થઈ ગયા. ગુણ્યા 10 ની 19 ઘાત તો હતી જ હતી. ખ્યાલ આવે છે? હવે અહીંયા 3 ની પાછળ કેટલા મીંડા થયા? 3 ની પાછળ 1, 2 ને 3. 3 મીંડા છે. 3 ગુણ્યા 10 ની 3 ઘાત ના છેદમાં 16 ગુણ્યા 10 ની 19 ઘાત. આ બે ગુણાકારમાં આધાર સરખો તો ઘાતનો સરવાળો. 3 ગુણ્યા 10 ની 3 ઘાત વત્તા 19 ઘાત છેદમાં 16. સાઈડમાં લખું. 3 ભાગ્યા 16 જો તમે કરશો તો જવાબ આવશે 0.1875 1875 ગુણ્યા 10 ની 22 ઘાત. આવો કંઈક જવાબ આવે છે. આ તો મને યાદ છે એટલે જો આ જવાબ પણ ચાલે. આ જવાબ આવી ગયો આપણો. હવે આ જવાબ એ ચાલે, પણ સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે જવાબનું કે તમારો જે પોઈન્ટ છે ને, પોઈન્ટ ડેસિમલ પોઈન્ટ એટલે કે દશાંશ પોઈન્ટ, એ એક આંકડા પછી હોવો જોઈએ. 0.1875 એમ નહીં. સારું કયું લાગે? 1.875. તો એ રાખવાનું. તો એની માટે શું કરવું પડશે? આ પોઈન્ટને આ બાજુ ખસેડવો પડે. તો પોઈન્ટના નિયમો છે ડેસિમલ પોઈન્ટના. જો પોઈન્ટ એક આંકડો જમણી બાજુ ખસે તો જેટલી ઘાત છે એમાંથી એક ઓછી કરવાની, અને ડાબી બાજુ ખસે તો એક ઘાત પ્લસ કરવાની. આવો નિયમ છે. 5મા છઠ્ઠામાં આવતું અથવા 7મામાં આવતું હશે, બહુ પહેલા આવી ગયું. તો એક પોઈન્ટ આ બાજુ ખસેડો એટલે 1.875 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? એક ઓછી કરવાની, જમણી સાઈડ જાય એટલે એક ઓછી કરવાની. આમાંથી એક ઓછી કરો તો થશે 21 ઘાત. તો આ મળી ગયો જવાબ. એ શું મળ્યું આપણને? n મળ્યો. n ની કિંમત છે આ. એ n નો એકમ આવે ને? એકમ કઈ આવે? n નો નહીં આવે, કારણ કે આ તો શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા છે, એટલે આનો કોઈ એકમ આવશે નહીં. આટલા લખવું હોય તો લખી શકો, આટલા ઇલેક્ટ્રોનની संख्या. नहीं लखो तो भी चलेगा. तो इतना जवाब आ गया अपना. ठीक है, तो इतना उदाहरण में आता था और इतना हमने વધારાના ગણ્યા. ओके, डॉट डाया થઈને. તો આ ત્રણ સૂત્રો યાદ રાખવાના દાખલા માટે હંમેશા. ફરીથી દાખલાની મેથડ, રકમ વાંચતા જવાની, જે કઈ ડેટા આપ્યો છે એ લખતો જવાનો, કિંમત આપી હોય તો એ લખી નાખવાની, પૂછ્યું હોય કઈ વસ્તુ તોય લખી નાખવાની. સૂત્ર મૂકતા પહેલા વાક્ય લખવાનું, પહેલા મેઇન સૂત્ર મૂકવાનું, પછી જે પૂછ્યું હોય એને કરતા બનાવવાનું, પછી કિંમત મૂકવાની. જવાબ આવે એટલે બોક્સ બનાવવાનું, કિંમત અને એકમ બધું કમ્પ્લીટ હોવું જોઈએ. બરાબર? તો લખી લો દાખલો, વિડિયો પોઝ કરીને લખો એટલે ટાઈમ વેસ્ટ ન થાય આપણો. ઓકે, લખાઈ ગયું છે. ભૂસી નાખું છું. 1 2 3 4 5. નેક્સ્ટ ટોપિક છે આપણો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બહુ પેચીદો ટોપિક તો ન કહેવાય, પણ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. વિદ્યુત સ્થિતિમાન. સ્થિતિ એટલે પોઝિશન, માન એટલે મૂલ્ય, અને વિદ્યુત
વિદ્યુત જે સ્થિતિ ઉપર છે તે સ્થિતિનું મૂલ્ય એટલે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. થોડું ઘણું કંઈક ખબર પડે છે, બરાબર? વધારે ડીપમાં જઈએ. વ્યાખ્યા એવું કહે છે, વ્યાખ્યા કહેતા પહેલા હું તમને સમજાવી દઉં કે વ્યાખ્યામાં શું છે એક્ઝેક્ટલી. દાખલા તરીકે અહીંયા કોઈ ધન વિદ્યુતભાર પડ્યો છે અથવા ઋણ પણ પડ્યો હોઈ શકે. ઋણનું પછી સમજાવું, પહેલા ધનનું સમજી લઈએ. ઓકે, વિદ્યુતભાર છે, વિદ્યુતભાર ધન હોય અને ધન હોય તો ધન અને ધન વિદ્યુતભાર વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અને ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થશે, બરાબર? ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થાય. ઓપોઝિટમાં હંમેશા આકર્ષણ થાય, હે ને? અને સેમ હોય એમાં અપાકર્ષણ થાય. આવું બધું થાય. તો આની આજુબાજુ અમુક એવો વિસ્તાર હશે કે આ વિસ્તારમાં જો કોઈ બીજો ધન વિદ્યુતભાર આવે તો એને અપાકર્ષશે, અને જો આ વિસ્તારમાં કોઈ ઋણ વિદ્યુતભાર આવે તો એને આકર્ષી લેશે. આવું થાય. જેમ ચુંબકમાં થાય છે એવી જ રીતે સેમ વિદ્યુતભારમાં થાય. તો આ ધન વિદ્યુતભાર પોતે એક ફિલ્ડ, એક ક્ષેત્ર રચીને બેઠો છે કે આ ક્ષેત્રમાં ગમે કોઈ આવશે તો હું એને આકર્ષીશ અથવા તો અપાકર્ષીશ. જો ધન હશે તો હું એને અપાકર્ષીશ અને ઋણ હશે તો આકર્ષીશ. એટલે આટલા ફિલ્ડમાં, આટલા એરિયામાં એનું વર્ચસ્વ છે, એનું પ્રભુત્વ છે, એની ધાક ધમકી ચાલે છે, બરાબર? ઓકે, માની લો કે આટલા ફિલ્ડમાં મારે આ પોઈન્ટ ઉપર, આ એક પોઈન્ટ ઉપર, દાખલા તરીકે પી પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર મારે બીજો એક વિદ્યુતભાર લાવવો છે. અને માની લો કે એક ધન છે, જે નવો વિદ્યુતભાર લાવવો છે ધન વિદ્યુતભાર છે. તો ધન વિદ્યુતભાર અત્યારે અનંત અંતરે છે. ક્યાં છે? અનંત અંતરે. તો અનંત અંતરેથી હું એ વિદ્યુતભારને અહીંયા લાવું તો હું કંઈક કાર્ય કરું. હા, કાર્ય કરવું પડે. અને અહીંયા હું મૂકી રાખું છું, અહીંયા નહીં. તો મૂકી રાખું અને પછી લઈ લઉં તો શું અહીંયા રહેશે? અહીંયા રહેશે વિદ્યુતભાર? નહીં, અપાકર્ષણ થશે ને. એટલે આ તરત વિદ્યુતભાર ભાગી જાય. પણ એવું નથી થવા દેવું. આપણે એને અહીંયા નહીં, આપેલા પોઈન્ટ ઉપર રાખી મૂકવો છે. તો રાખી મૂકવા માટે અહીંયા મારે પકડી રાખવો પડશે ને, તો આપેલા પોઈન્ટ ઉપર રહેશે. તો પકડી રાખવા માટે મારે કાર્ય કરવું પડશે કંઈક. તો કે હા, માની લો કે આ ઋણ વિદ્યુતભાર છે, ઋણ વિદ્યુતભાર છે, તો આકર્ષણ લાગશે. તોય ત્યાં આ પોઈન્ટ ઉપર પકડી રાખવા માટે કંઈક કાર્ય કરવું પડશે. હા, આપેલા પોઈન્ટ ઉપર રાખી મૂકવા માટે મારે ગમે કંઈક થોડું ઘણું કાર્ય તો કરવું જ પડે. કાં તો અપાકર્ષણની સામે કાર્ય કરવું પડે અથવા આકર્ષણની સામે કાર્ય કરવું પડે. કાર્ય તો મારે કરવું જ પડશે. તો વ્યાખ્યા એ રીતની છે કે એકમ ધન વિદ્યુતભારને, જો એકમ કહું છું, પેલી વ્યાખ્યામાં એકમ આવ્યું હતું, આમાં છે. વ્યાખ્યા આખી સાંભળી લો શાંતિથી. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં, આને કહેવાય વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. આપણે જે કાર્ય કર્યું એકમ વિદ્યુત ભાર દીઠ, એને કહેવાય આપેલા બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. મતલબ કે આ પોઝિશન ઉપર વિદ્યુતનું સ્થિતિ મૂલ્ય, સ્થિતિ મૂલ્ય મતલબ સ્થિતિમાન, માન એટલે મૂલ્ય. ખ્યાલ આવ્યો? ફરી એક વખત વ્યાખ્યા બોલો, લખી નાખીએ. લખ્યું હોય તો લખતા જાઓ સાથે સાથે. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા, આની વ્યાખ્યા અહીંયાથી શરૂ થાય છે કે એકમ વિદ્યુત ભારને, એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા, લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે, બીજા કોઈ બિંદુ પાસેનું નહીં, તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. જે રીતે આગળની વ્યાખ્યામાં વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવેલું એવી જ રીતે આ વ્યાખ્યામાં બનાવીએ. ચાલો, એકમ વિદ્યુતભાર. કોણ એકમ આવ્યું?
વિદ્યુત ભાર, તો જે એકમ આવે એને ક્યાં લેવાનું? છેદમાં લેવાનું. તો વિદ્યુત ભારને શેના વડે દર્શાવાય? Q વડે. તો Q છેદમાં આવ્યો. એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને, તો કાર્ય આવ્યું તો W, કાર્યને તે બિંદુ પાસેનો શું કહેવાય? જે કહેવાય એ આ બાજુ આવે. શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. હવે જો વિદ્યુત સ્થિતિમાન નવી રાશિ આવી એને દર્શાવાય V વડે. શેના વડે? V વડે. તો સૂત્ર બન્યું V બરાબર W ના છેદમાં Q. ફરીથી એક વખત, એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ, બરાબર, આમ જતું રોક્યું, નજીક આવતું રોક્યું, તો ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કર્યું. તો ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો V બરાબર W નો છેદમાં એકમ વિદ્યુત ભાર આવ્યો એટલે એને છેદમાં લીધો. ઓકે. વિદ્યુત સ્થિતિમાન નવી રાશિ. નવી રાશિ આપણે જ્યારે જ્યારે વ્યાખ્યાયિત કરીએ ત્યારે એ રાશિની સંજ્ઞા અને એનો એકમ વ્યવસ્થિત રીતે સમજી લઈએ છીએ. તો આ અત્યારે નવી રાશિ છે. વિદ્યુત સ્થિતિમાન એને દર્શાવ્યા V વડે. મતલબ કે વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા થશે V. ઓકે. આનું એકમ થશે આનું વોલ્ટ. શું થશે? વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનની શોધ કરી હતી એલેક્ઝાન્ડર વોલ્ટાના નામના વૈજ્ઞાનિકે, એટલે એનું નામ પડ્યું વોલ્ટ. વોલ્ટને પણ દર્શાવાય V વડે. બેની સંજ્ઞા એક જ છે. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા V અને એનો એકમ વોલ્ટ, એની સંજ્ઞા V. બરાબર. તો નવી રાશિ વ્યાખ્યાયિત કરી દીધી આપણે. વિદ્યુત સ્થિતિમાન નવી રાશિ, V, એકમ વોલ્ટ દર્શાવાય V વડે. કેપિટલ V બેવું. ખ્યાલ આવી ગયો? આ થયું વિદ્યુત સ્થિતિમાન. હવે સમજીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે ઇન્ટર રિલેટેડ છે. એક સમજાય એટલે બીજું આવડી જાય ઈઝીલી. ખ્યાલ આવી ગયો? લખી નાખ્યો. ઓકે. માની લો કે મેં એક ટાસ્ક કમ્પ્લીટ કરી દીધું. અનંત અંતરેથી અહીંયા સુધી મેં લાવી દીધું એક વિદ્યુત ભાર. ઓકે. બીજું એક બિંદુ Q છે. અહીંયા તો લાવી દીધો. બીજો એક બિંદુ Q છે. હું અનંત અંતરેથી વિદ્યુત ભારને આ બિંદુ સુધી લાવું છું. બરાબર. તો ધારો કે પહેલું ટાસ્ક કર્યું મેં ત્યારે P બિંદુ સુધી લાવ્યો, તો આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ધારો કે Vp થયું. જો વિદ્યુત સ્થિતિમાન શેના વડે દર્શાવાય? V વડે. P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન એટલે Vp અને Q બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? Vq. તમે વિદ્યુત સ્થિતિમાન તો સરખી રીતે સમજ્યા ને? હે? દાખલા તરીકે ગયા લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ લીધું હતું કે વજન એ રાશિ છે, એનો એકમ છે કિલોગ્રામ. બરાબર. વિદ્યુત ભાર રાશિ છે, એનો એકમ છે કુલમ. દાખલા તરીકે એમ કે હું એમ કહું કે કોઈ એક ટેબલ છે, એનું વજન છે 7 કિલોગ્રામ, તો આપણે લખીએ W બરાબર 7 kg. વિદ્યુત ભારની કિંમત છેલ્લા દાખલામાં આપણને મળી 300 કુલમ, તો આપણે લખ્યું Q બરાબર 300 C એવું લખ્યું. એવી જ રીતે વિદ્યુત સ્થિતિમાન. દાખલા તરીકે હું કહું કે આ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન 4 વોલ્ટ છે, તો લખીશ હું શું? Vp બરાબર 4 વોલ્ટ. આ વોલ્ટ એકમ, Vp એનો મતલબ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને દર્શાવાય V વડે. P બિંદુ પાસેનું એટલે Vp. 4 એ મૂલ્ય છે અને વોલ્ટ એ એકમ થયો. સમજ પડી ગઈ ને? એવી જ રીતે Q બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન Vq. ઓકે. ફરી પાછા અહીંયા આગળ વધીએ. હવે ધારો કે અહીંયા બે જગ્યાએ એકમ વિદ્યુત ભાર છે. અહીંયા છે ને અહીંયા છે. અનંત અંતરેથી અહીંયા લેવા, અનંત અંતરેથી અહીંયા પણ લેવા. હવે મારે વિદ્યુત ભારને P બિંદુથી Q બિંદુ સુધી લઈ જવો છે. ક્યાંથી ક્યાં? P બિંદુથી Q બિંદુ સુધી લઈ જવો છે. દાખલા તરીકે P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે 12 વોલ્ટ અને Q બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે 6 વોલ્ટ અથવા તો માની લો 18 વોલ્ટ. કેટલું છે? 18 વોલ્ટ. જો એકમ સહિત હું લખું છું. બીજી એક દર્શાવવાની રીત આ પણ છે. સ્થિતિમાન છે ને, તો સ્થિતિ અહીંયાથી થોડી ઉપર સ્થિતિ અહીંયા છે 12 વોલ્ટ અને એનાથી ઉપર છે 18 વોલ્ટ. એક વિદ્યુત ભાર અહીંયા પડ્યો છે. દાખલા તરીકે Q વિદ્યુત ભાર પડ્યો છે અહીંયા 12 વોલ્ટે પડ્યો છે. હવે મારે એને 18 વોલ્ટ સુધી લઈ જવો છે. તો
તમારે કંઈક કાર્ય કરવું પડશે કે નહીં? હા, 12 વોલ્ટ છે 18 વોલ્ટ સુધી લઈ જવા કાર્ય કરવું પડે. તો કેટલું કાર્ય કરવું પડે? તો કે ભાઈ અહીંયાથી અહીંયા લઈ જવા જેટલું. મતલબ કેટલું? તો 12 થી 18 લઈ જવા માટે કેટલા? 6 વોલ્ટ જેટલું કાર્ય કરવું પડે. આ બેનો તફાવત. તો હા, સેમ 6 વોલ્ટ નો તફાવત. ક્યુ ચાર્જ ને લઈ જાવો છે, ક્યુ વિદ્યુતભાર ને લઈ જાવો છે, તો વર્ક કેટલું કરવું પડે? એ મળી જાય? હા, આરામથી મળી જાય. મતલબ કે સેમ સૂત્રમાં જો તમને વિદ્યુત સ્થિતિમાન આપેલું હોય તો આ સૂત્ર વાપરો જ છો. પણ જો તમને આની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 અને 18 અથવા P અને Q, તો પણ તમે એને અહીંયા મૂકી શકો. સમજાય છે કે? મતલબ આ સેમ સૂત્રને તમે આ બે વચ્ચેનો તફાવત કેટલો થાય? 18 - 12. આ કોનું છે? 12 વોલ્ટ P નું છે. 18 વોલ્ટ કોનું છે? Q નું છે. તો આ છે VQ અને આ છે VP. તો તમે શું કર્યું? 18 - 12 કર્યા ને, મતલબ કે VQ - VP કર્યા. આપણે લઈ જવાનું છે P થી Q. તો P થી Q સુધી લઈ ગયા તો VQ - VP. VQ - VP બરાબર. કાર્ય કેટલું કરશો? W જેટલું. અને કેટલા વિદ્યુતભારને લઈ જાવ છે? Q વિદ્યુતભારને. તો લખો Q. સેમ સૂત્ર. અહીંયા ખાલી વિદ્યુત સ્થિતિમાન હતું, પણ એની જગ્યાએ આપણે લખ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એકનું જ સૂત્ર બે વખત તમે લખી શકો અલગ અલગ રીતે. ખ્યાલ આવે છે? આને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો વ્યાખ્યાની દ્રષ્ટિએ કેવું હોય તો એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં એકમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. ફરીથી, એકમ વિદ્યુતભારને, કારણ કે છેદમાં આવીને આપણે એકમ લઈએ છીએ, એકમ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ પણ વોલ્ટ, એને પણ દર્શાવાય V વડે. કાર્ય અને વિદ્યુતભાર. ઓકે, એક કાર્ય આવ્યું ને, કાર્ય. હવે આ સૂત્રમાં V બરાબર W/Q. આ સૂત્રમાં પણ આપણે બધી જ રાશિઓ સમજી લઈએ. નવું સૂત્ર આવ્યું છે એટલે જે આપણે મેથડ છે એ પ્રમાણે V આને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. V ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. આનો એકમ છે વોલ્ટ. વોલ્ટને દર્શાવાય કેપિટલ V વડે. આ W એને કહેવાય કાર્ય. કાર્યનો એકમ છે જૂલ. શું છે? જૂલ. અને જૂલને દર્શાવાય કેપિટલ J વડે. કેપિટલ J. જે જલસાનો જ. J. Q. Q એટલે તો ખ્યાલ છે, વિદ્યુતભાર. એકમ છે કુલમ. કુલમને દર્શાવાય કેપિટલ C વડે, એટલે C વડે. ખ્યાલ આવી ગયો? નવું સૂત્ર આવ્યું. આ સૂત્ર વાપરી શકો જ્યારે બે વિદ્યુત સ્થિતિમાન આપેલા હોય, P અને Q, બે વિદ્યુત સ્થિતિમાન આપેલા હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. એક જ વિદ્યુત સ્થિતિમાન આપ્યું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. રેડી? કમ્પ્લીટ? જોઈ લો એક વખત. લખવું હોય તો લખી લો. એના પછી એક દાખલો છે, ઉદાહરણ 2. દાખલો એવું કહે છે, પણ દાખલો ગણતા પહેલા આપણે જે સૂત્ર ઉપર દાખલો છે એ સૂત્ર લખી લઈએ. V Q - VP બરાબર W/Q અને V બરાબર W/Q. આ બે સૂત્રો આપણે ભણ્યા. આ બેનો ઉપયોગ છે આ ઉદાહરણમાં. ઉદાહરણ એવું કહે છે કે 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ માટે 2 કુલમ વિદ્યુતભારને લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? નહીં સમજાણ. એવું કહે છે કે એક બિંદુ છે અને બીજું બિંદુ છે. આ બિંદુ બહુ જાડું થઈ ગયું. બે બિંદુ છે, એક બિંદુ આ, એક બિંદુ આ. આ બે વચ્ચે, આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 12 વોલ્ટ. મતલબ કે આ સપાટી અને આ સપાટી બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 12 વોલ્ટ. એમાં 2 કુલમ વિદ્યુતભાર છે, એને અહીંયાથી અહીંયા લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? સમજો છો તમે? બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી દીધો છે. આ બંનેના વિદ્યુત સ્થિતિમાન નથી આપ્યા, પર્સનલ નથી આપ્યા, બેનો તફાવત આપી દીધો છે. તો એ પ્રમાણે ગણશું, કાંઈ વાંધો નહીં.
મતલબ કે આ આખું બેઠું આપણને આપી દીધું છે, આખું બેઠું આપી દીધું છે. કુલમ એટલે આ આપ્યું છે, 2 કુલમ વિદ્યુતભાર આપ્યો મતલબ Q આપી દીધું છે. તો કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. તો આપણી મેથડ છે, જે આપેલી હોય વસ્તુ એ લખવાની અને જે વસ્તુ શોધવાની કીધું હોય એ લખવાની. શું લખવાનું? જીવનદાતા મતલબ કે given data. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે VQ માઇનસ VP બરાબર 12 વોલ્ટ. કેટલો વિદ્યુતભાર લઈ જવાનો છે? 2 કુલમ. તો Q ઇઝ ઇક્વલ ટુ 2 કુલમ. કેટલું કાર્ય કરવું પડશે એવું પૂછ્યું છે, તો લખવાનું W બરાબર શોધવાનું. ખબર નથી આપણને, બરાબર. આ છે ઉદાહરણ નંબર 2, 12.2, 12મા ચેપ્ટરનું બીજું ઉદાહરણ. ઓકે, તો કયું સૂત્ર લાગશે? પહેલું સૂત્ર લાગશે. શેનું સૂત્ર છે આ? તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર છે. તો આપણે વાક્ય લખીશું કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સૂત્ર પ્રમાણે કયું સૂત્ર છે? તો પહેલા મેઇન સૂત્ર લખો, VQ માઇનસ VP બરાબર W ના છેદમાં Q. W એટલે કાર્ય, કાર્યનો એકમ જૂલ. Q એટલે વિદ્યુતભાર, એનો એકમ કુલમ. આપેલું છે, આ શોધવાનું છે. તો જે શોધવાનું એને કરતા બનાવો, બાકીનું બધું પેલી બાજુ. ચલ નીકળ એટલે Q ને ધક્કો માર એટલે આ બાજુ આવી જશે, ગુણાકારમાં આવશે, ગુણ્યા Q ઇઝ ઇક્વલ ટુ W. તો W બરાબર, હવે આની કિંમત કેટલી આપેલી છે? તો કે 12 વોલ્ટ આપેલી છે. તો 12 ગુણ્યા Q ની કિંમત કેટલી છે? 2 છે, 2. તો 12 દુના 24. W એ W એટલે કરેલું કાર્ય, કાર્યનો એકમ શું આવશે? જૂલ. તો લખો જે, પછી બોક્સ બનાવો. બોક્સ બનાવો એટલે એક વખત ચેક કરી લેવાનું કે બધી વસ્તુ કમ્પ્લીટ છે, એકમ છે, મૂલ્ય છે, સાચું છે મૂલ્ય, અને આ રાશિ છે. મતલબ બધી વસ્તુ આપણી કમ્પ્લીટ છે. ઓકે, એક જ વસ્તુ શોધવાની કીધી છે. હા, હવે દાખલો પૂરો. બધું ચેક કરી લેવાનું પહેલા, બરાબર. મિસ્ટેક કોઈ ન થવી જોઈએ. ખ્યાલ આવી જાય? એક વસ્તુ શોધવાની કીધી હતી, એક વસ્તુ મળી ગઈ, બોક્સ બનાવી લીધું, એકમ બેકમ લખી નાખ્યો, કમ્પ્લીટ. એક વાક્ય લખ્યું, પહેલા મેઇન સૂત્ર લખ્યું, પછી આ. ઓકે, રેડી, કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? તો લખી નાખો, પોઝ કરીને લખો. તો હવે આની પછીની એક સ્ક્રીનમાં તમને વિદ્યુત પરિપથ માટે અલગ અલગ સંજ્ઞાઓ આપે છે. તો એ સંજ્ઞાઓ બધી યાદ રાખી લો. અમુક બેટરીની સંજ્ઞા છે, અમુક જોડાણની સંજ્ઞા છે, અમુક જોડાણ વગર વિદ્યુત તાર પસાર થતા હોય તો એ સંજ્ઞા છે. અવરોધ છે, ચલિત અવરોધ છે, બેટરી છે, ચલિત બેટરી છે, બરાબર. વોલ્ટમીટર છે, એ મીટર છે. આવી બધી લગભગ 10-12 જાતની સંજ્ઞાઓ છે. તો એ બધી જ સંજ્ઞાઓ તમે જોઈ લો અને યાદ રાખી લો, બરાબર. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે હું તમને સમજાવીશ. પણ એ બધી સંજ્ઞાઓ કમ્પ્લીટ યાદ રાખી લો, જેથી કરીને સંજ્ઞાના દાખલાઓ તમને પૂછાય. દાખલા તો નહીં પણ સવાલ પૂછાય છે કે આ સંજ્ઞા પ્રમાણે વિદ્યુત પરિપથ દોરો. તો એ પરિપથ દોરવામાં આ બધી સંજ્ઞાઓ કામ લાગે છે, બરાબર. તો એ બધી સંજ્ઞાઓ યાદ રાખી લો. એની ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું, બરાબર. તો આટલું તમારું હોમવર્ક છે. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.